હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. તો આજના જમવાના મેનુમાં છે ગુવાર બટેટાનું શાક, રીંગણા મેથીનું શાક, પછી પાપડ, આમાં છે રોટલી, અહીંયા દાળ, કેળા, કકડાવેલું લસણ, તળેલા મરચાં, કાકડી, હળદર, મૂળા, દહીં અને છાશ, અને અહીંયા રોટલા છે અને આમાં ભાત. તમને લોકોને એમ થતું કે આટલા બધા રોટલા કેમ છે, તો સાંજે આપણે જમવામાં બનાવવાના છે વઘારેલા રોટલા. એટલે મમ્મી અત્યારે જ બનાવી નાખ્યા છે, એટલે સાંજે આપણે વઘારવાના જ રહેશે. અને આ વાની બેન જોવો સ્કૂલેથી આવી ગઈ છે અને ટીવી જોવે છે, અને હેતુભાઈ હવે આવશે તો અમે લોકો હવે જમવા બેસી જાય. હેલો ફ્રેન્ડ્સ, તો જો તમને દેખાડું કે આ હેતુ અને વાનીના જે બુક્સ ને એ બધું રાખે છે ને, એ ખાનાની હાલત તો જો કેવી કરી નાખી. જો તમે આમ જો આડે ધડ ચોપડા બધા રાખ્યા છે, બુક્સ બધી અલગ અલગ આવી રીતે, આમ જો કલરનું અલગ. આપણે અત્યારે જો આ હેતુનું જે ખાનું છે ને એમાંથી આ બુક્સ બધી કાઢી લીધી છે બહાર, અને હવે બધું સરસ ગોઠવી દેશું. આપણે બુક લઈએ ખરા, પણ પાછી વ્યવસ્થિત મૂકે નહીં. જે બુક લીધી હોય ને પાછી જેમ ફાવે એમ નાખી દે અંદર. તો અત્યારે આપણે જો આ ખાના સાફ કરી નાખી. પહેલાં આ ઉપરનું હેતુનું ખાનું છે અને આ નીચેનું વાનીનું છે. તો પહેલાં આનું કમ્પ્લીટ કરી નાખી, પછી વાનીનું ખાનું ગોઠવી દઈએ આપણે, એટલે બેયની બુક સરસ ગોઠવાઈ જાય. જુઓ તો અહીંયા આપણે બેયના જે ખાના હતા ને બુક્સના ની બધાય ગોઠવીને કમ્પ્લીટ કરી નાખ્યા છે અને વ્યવસ્થિત ગોઠવી દીધું છે. આ વાનીનું ખાનું છે, બુક્સ રાખવાનું બધું, અને આ હેતુનું. તો બે ખાના ગોઠવાઈ ગયા છે. આ વાની જો ક્યારની આ ઢીંગલાની પાછળ મથે છે. જો આ ટકાને પહેલાં એની હારવાર નવડાવ્યો, પછી એને જોવો હવે કપડાં પહેરાવે છે. તો એના કપડાં તો હોય ને, એનો જે રૂમાલ હોય ને એ વીંટીને જો અહીંયા સેફ્ટી પિન ભરાવી દીધી છે. નો જ થાય ને કે એ થોડા એના કપડાં છે. હાલો હવે સૂઈ જાવ, હવે એ નો થાય, નો સરખું રહે. જો સેફ્ટી પિન ભરાવી. તો આ છે અમારી વાનીબેનનું ટેડી બિયરનું કલેક્શન. જો કેટલા બધા એની પાસે ટેડી બિયર છે, નાનાથી લઈ અને મોટા સુધીના કેટલા બધા ટેડી બિયર છે. પછી ટેડી બિયર જેવો કાચબો પણ છે, ઢીંગલી છે, બધુંય છે. તો વાની જો તમને પહેલેથી દેખાડશે બધા, નાના ટેડી બિયરથી લઈને મોટા ટેડી બિયર સુધી. ચાલો વાની, તો દેખાડો. સૌથી પહેલાં નાના ટેડી બિયરથી સ્ટાર્ટિંગ કર. હા, પિંક કલરનું સૌથી જૂનામાં જૂનું છે આ ટેડી બિયર. કેમ કે જો તમને દેખાતું જ હશે, આની આંખ પણ નીકળી ગઈ છે. જો આંખ પણ કાઢી નાખી છે આ ટેડી બિયર. અને આ બધાય તો મેં હવે બોક્સ સેટીની અંદર પેક કરીને મૂકી દીધા હતા, પણ વાનીને યાદ આવ્યું એટલે આપણે કીધું કે તમને લોકોને દેખાડી કે એની પાસે કેટલા ટેડી બિયર છે. પછી આ બીજું, આ છે ટાઈગર. એની પણ એક આંખ નીકળી ગઈ છે. આ પણ જૂનામાં જૂનો છે. હા, પછી અને આ મારો જન્મ થયો તો ને ત્યારે લીધું તો. આના કાન આમ 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 થતા. આ રેબિટ છે. આ છે ને ઓલો હતો કે આમાં સેલ નાખીને તો એના કાન આમ ઊંચા નીચા થાય અને મ્યુઝિક પણ વાગે, એ ટાઈપનું હતું. પણ હવે હા, આ દબાવવાનું એટલે આમાં આમ કાન નીચા થાય. પણ હવે અત્યારે તો એમાં કાંઈ થતું નથી, એટલે એ જો ટેડી બિયર જેવું થઈ ગયું છે. અને આ છે લાયન. અને આ છે સૌથી નાનો નહીં. આ જ્યારે હેતુ નાનો હતો ને ત્યારે આ ટેડી બિયર આપણે લઈ આવ્યા હતા. અને ગાઈસ, હું તમને પીવડાવવા માટે કંઈક લઈ આવી છું. તો હું લઈ આવી છું આ છે ડેટકો. ચાલો હજી ટેડી બિયર જોવાના છે. ચાલો આ દેખાડી દીધા, હવે આ બાજુ આવી જા. અને આ છે સૌથી મોટો. ઈ લાસ્ટમાં દેખાડશું. હવે આવે છે આ ઢીંગલી. આ ઢીંગલી છે. એ વાની જ છે. આ જે ઢીંગલી છે ને એ પિંક કલરની વાની છે, વાની. એ બી ગયો. અને જો એને આ જે વાનીએ ફ્લેગ બનાવ્યો હતો ને આ વાનીના હાથમાં પહેરાવી દીધો. જો અને જો અમારું બ્રેસલેટ પહેરાવી દીધું. હવે એની પાછળ આમ કરે એટલે આ દેખાય સરખો કાચબો. આ કાચબો આવ્યો, કાચબો. આ જોવો, ઈ ને એના પપ્પા બહાર ગયા હતા ને તો આ જે આ કાચબો છે ઈ
પછી આ ઢીંગલી અને અને આ સૌથી જે મોટું ટેડી બિયર છે. અને આ ત્રણેય એક સાથે લઈ આવ્યા હતા. હવે આ જુઓ સૌથી મોટું ટેડી બિયર. વાની ઉપાડીને દેખાડતો. હું મારતા ઉપર તો નથી એમ જો આના બચ્ચા છે બે આ મારતા અને આ છે બહુ મોટું જુઓ વાની હમણાં તમને દેખાડશે. અત્યારે તો આમ બેસાડ્યું છે ને આપણે એટલે એવું લાગે છે. વાની ઊભી થઈને હમણાં દેખાડશે ને એટલે તમને ખબર પડશે કે કેવડું મોટું છે. આમ જો પાછળ પાછળ છે એટલે સરખું દેખાય. ઓહો જો તો કેવડું મોટું ટેડી બિયર છે. આ સેટીમાં એક રાખ્યું હોય તો એક તો માંડ સમય. તો આ છે વાનીનું ટેડી બિયર કલેક્શન. આટલા બધા ભેગા કર્યા છે. એમાંથી થોડાક તો મેં બોક્સ સેટીની અંદર મૂકી પણ દીધા છે, કેમ કે હવે કાંઈ આટલા બધા ટેડી બિયરથી તો રમે નહીં. તો અમને કમેન્ટમાં કહેજો કે તમને આ વાનીનું ટેડી બિયરનું જે કલેક્શન છે એ કેવું લાગ્યું. અને હું તમને કહી દઉં છું મોટામાંથી જે નાનું છે ને આ છે. આ છે ને મોટામાંથી નાનું છે અને આ મોટામાંથી સૌથી મોટું છે. તો વાનીબેનને અત્યાર સુધી તો હમણાં એક્ઝામ ચાલુ હતી, તો હવે એક્ઝામ પૂરી થઈ અને આજથી જોવો હોમવર્ક આપ્યું છે ને તો બેનને આળસ આવે છે હોમવર્ક કરવામાં. ક્યારની લખતી નથી, જો ચારા કરે છે. કેમ કે ઘણા દિવસથી એક્ઝામ ચાલુ હતી એટલે એ લોકોએ અત્યારે હોમવર્ક નહોતા આપતા, કેમ કે રીડિંગ કરવાનું હોય ને એટલે હવે આજે બેનને જો લેસન કરવાનું થયું ને એટલે કંટાળો આવે છે. અને જોવો અહીંયા એની આ ઢીંગલીને એનું ટી શર્ટ પહેરાવ્યું છે વાનીએ અને માથે ટોપી પહેરાવી દીધી છે. આ વાનીની બારબી હતી એમાંથી જો એને વાની બનાવી દીધી, નાની વાની એને વાની જો એનું ટી શર્ટ પહેરાવ્યું છે અને તૈયાર કરી દીધી છે વાનીએ. ચાલો ફટાફટ હોમવર્ક કમ્પ્લીટ કરો. તો આજના જમવાના મેનુમાં છે પહેલાં તો સ્પેશિયલ વઘારેલો રોટલો, હેતુના ભાખરી પીઝા, અહીંયા છે છાશ, દહીં અને વાનીને એક રોટલો ક્રશ કરી દીધો છે, એ દહીં નાખીને ખાશે, દહીં ને રોટલો. અને અમારા બધાનો છે વઘારેલો રોટલો. તો આટલું છે આજના મેનુમાં. તો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સાથે શેર કરો. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ. Thanks for watching.